ડભોઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ડભોઈ નગરપાલિકાની 36 બેઠક, જિલ્લા પંચાયતની 4 બેઠક અને તાલુકા પંચાયતની 20 બેઠક માટે 26 મેના રોજ મતદાન થશે. ત્યારે ભાજપ દ્વારા ગતરોજ પોતાના ઉમેદવાર જાહેર કર્યા. ડભોઈ 4 જિલ્લા પંચાયત બેઠકમાં આજે અને ગતરોજ ધારાસભ્ય ચાંદોદ, કાયાવરોહણ, થુવાવી અને સીમડિયા બેઠકના કાર્યાલયનું ઉદ્ઘાટન રિબિન કાપી કર્યું. આ પ્રસંગે ઉપપ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ સહિત તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ શાહ, મહામંત્રી યતીન પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ચાંદોદ જિલ્લા પંચાયત ઉપર લતાબેન રાકેશ અંબાલિયા, થુવાવી જિલ્લા પંચાયત બેઠક પર ભાવેશ સતીશભાઈ પટેલ, સીમડિયા જિલ્લા પંચાયત વકીલ હર્ષિલ અશ્વિનભાઈ પટેલ અને કાયાવરોહણ જિલ્લા પંચાયત ઉપરથી રાકેશભાઈ ઠાકોર ભાજપ તરફથી ઉમેદવારી કરશે. તમામને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આગાહી આવી ગઈ છે. 26 તારીખે ચૂંટણી છે. ભારતીય જનતા પક્ષે ગઈકાલે સાંજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ પણ નક્કી કરી દીધા છે. ત્યારે ડભોઈ તાલુકામાં 4 જિલ્લા પંચાયતના સભ્ય અને 20 તાલુકા પંચાયતના સભ્યોના ઉમેદવાર તરીકે નામો પણ જાહેર કરવામાં આવ્યા છે. ગઈકાલે થુવાવી જિલ્લા પંચાયત અને ચાંદોદ જિલ્લા પંચાયતના કાર્યાલયોના ઉદ્ઘાટન થયા અને આજે કાયાવરોહણ જિલ્લા પંચાયત અને સીમડિયા જિલ્લા પંચાયતના કાર્યાલયોના ઉદ્ઘાટન કરવામાં આવ્યા છે. જે રીતે લોકોનો ઉત્સાહ અને કાર્યકરોનો ઉત્સાહ છે, આગેવાનોનો ઉત્સાહ છે, એ જોતા 4 જિલ્લા પંચાયત અને 20 તાલુકા પંચાયતની સીટો ડભોઈ તાલુકાની ભારતીય જનતા પક્ષ જીતવા જઈ રહ્યો છે. જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે એમાં યુવા ચહેરાઓને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને યુવા ચહેરાઓની સાથે અનુભવીઓનું માર્ગદર્શન પણ એ બધાને જ મળવાનું છે. ત્યારે આપના મારફત હું 20 તાલુકા પંચાયતના ઉમેદવારોને અને 4 જિલ્લા પંચાયતના ઉમેદવારોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. 28 તારીખે પરિણામ આવે ત્યારે ડભોઈ વિધાનસભાના તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો ઐતિહાસિક બહુમતીથી જીતશે એવો વિશ્વાસ પણ આજે આપી રહ્યો છું આપના મારફત. અહીંયા આગળ હર્ષિલભાઈ અશ્વિનભાઈ પટેલ જિલ્લા પંચાયતના ઉમેદવાર છે. એમની અંડરમાં 5 તાલુકા પંચાયતના સભ્યો છે. ખૂબ જ સિનિયર અમારા પક્ષના આગેવાન એવા અશ્વિનભાઈ વકીલના પુત્ર હોય. અશ્વિનભાઈ વકીલ અહીંયાથી જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ પણ હતા. એમના માર્ગદર્શન હેઠળ આ તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું. આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે અને એમનો ઉત્સાહ જોતા પરિણામ આજથી જ નિશ્ચિત થઈ ગયું છે અને ભારતીય જનતા પક્ષનો ભગવો આ તમામ વિસ્તારોમાં લહેરાવાનો છે. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.